હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો આજે આપણે અત્યારે હું જાઉં છું દેવભાઈ ભેગું. અમારે થોડુંક બજારમાં કામ છે અને સાંજે મારે હેર કટ કરાવવા જવાના છે. તો અત્યારે જ બજારનું કામ પતાવી આવું. તો તનિષના પેન્ટ કમર ફિટ કરાવવાના આપ્યા હતા, તો એ થઈ ગયા છે. અને બીજું આપણે નાનું મોટું બીજું જીએનસી માટે શેમ્પૂ લેવાનું છે, એ બધું કામ બાકી છે. તો એ આપણે લઈ આવીએ. અને ચાલો જીએનસી સૂટી છે ને લેતી રીતે બોલું છું, બાકી સાંભળી જશે ને તો મારી યાદ થશે. તો હું બજારથી આવી ગઈ છે ને બહાર એટલો તડકો છે કે વાત પૂછો માં બાપા બહુ. તો બહાર ક્યાંય મેં શૂટ કર્યું જ નથી અને શૂટ કરવા જેવું ના હતું, કારણ કે તડકો એટલો છે અને સવારે પણ એટલી જ ટ્રાફિક છે. તો કંઈ કરવાની ઈચ્છા જ ના થતી હતી બહાર શૂટ કરવાનું. તો ચાલો તમને બતાવું કે હું શું લઈ આવી છું. જીએનસી માટે જ મેં લીધી છે આ પિન ને એ બધું, તો એ લઈ આવી છું. તો રબરની તમને બતાવું. તો જીએનસી માટે લઈ આવી છું. તો મને બતાવતો દીકરા શું લઈ આવી છું. તો આ બધા અત્યારે હમણાં ઇન્સ્ટામાં બહુ વાયરલ છે કે આપણે આ માથે આમ નાખી દઈએ ને તો આખા વાળીમાં આવી જાય. તો જો હું લઈ આવી છું ટ્રાય કરવા માટે. હવે આપણે જોઈએ કે આમાં થશે કે શું, કે આ ઈ છે કે શું, કંઈ મને સરખાઈ ખ્યાલ નથી. તો પછી આપણે જોઈ લઈએ. તો એ અહીંયા રાખી દઉં. વાવ, પર્સ કોના માટે લઈ આવ્યા મમ્મા? જીએનસી માટે. ઓ વાવ. તો બીજું મેં લીધી છે એક આ પિન. તો એમાં એક આ મોટી છે અને આ બે નાની છે. તો આ 50 રૂપિયાનું પેકેટ છે. અને આ કાળી પિનનું એક પેકેટ લઈ આવી છું. અને બીજું છે એક આ રબર અને એક આ રબરનું પેકેટ છે. તો એમાં આવી રીતના સિમ્પલ રબર પણ આવી જાય અને આવી રીતે પણ એ રબર આવી જાય. તો એવા મેં બે લીધા છે. એટલે સેમ કલર નહીં હતા. પર્પલ હોય તો એની હારે પર્પલ જ રબર, પિંક હોય તો એની હારે પિંક. પણ મેં આવી રીતે લીધું. તો આપણે અલગ બીજું રબર પણ મળી જાય અને આ પણ બે સેમ કલરનું મળી જાય. તો આવી રીતે એક રબર છે. તો મેં આ બે લીધા છે, એટલે બે આ જોડી થઈ ગઈ. એક આ અને આમાં પણ એક રબર આ પિન છે. એક આ પિન છે અને આ બે રબર છે. તો રબર ઝાઝા લીધા છે, કારણ કે જીએન્સ બે ચોટલી વાળે છે તો રબર એને જોઈએ એટલે. અને બીજી લીધી છે આ પિન. તો બે આ પિન લીધી છે મેં. અને પછી લીધી છે, મૂકી દીધી કા? હા, આપી દઉં. અને એક આ રબર બતાવ તો ખરી, મમ્માને બતાવ તો ખરી ખાલી. અને એક આ રબર લીધા છે, ઝીણા રબર. આમાં આપણે આવે ને તો ચોટલીમાં નાખવાને. તો એવો પસો જ આવ્યો છે, એટલે જીએનસી છગાઈ ગઈ. અને પછી આવી બે હતી, તો જીએનસી ક્યાં નાખી દીધી હજી એક. અને એક યલો કલરની. તો યલો કલરની આપણે મેં આ લીધી યલો કલરની, પણ ત્યારે મને યાદ ના આવ્યું તો હું બીજો કલર લઈ લે. તો વાંધો નહીં, આપણે બધામાં જીએનસી ખોઈ નાખતી હોય વાડીએ ઘડીએ, એટલે આ લઈ જશે. અને આ પર્પલ કલરની. તો હજી એક આમાં છે જો. તો બે આપણે પર્પલ કલરની આ પિન લીધી છે. તો આટલી બધી લીધી છે બસ. આટલું લઈ આવી છું. તો અત્યારે થઈ ગઈ છે હું રેડી અને અત્યારે વાગ્યા છે 6:30. તો અત્યારે હું જાઉં છું મારા હેર કટ કરાવવા. તો મમ્મી યારે જાઉં છું. તો મમ્મી, હું અને કૃપાલી ખબર નહીં આવતી હોય તો ને હેમાંગી અને તનિષ ટ્યુશનમાં ગયો છે અને જીએનસીને આપણે લેતા જાય છે. તો એક આ કુર્તી છે ને, એ એક કુર્તી મને વિકીએ બર્થડેમાં અપાવી હતી. તો આ સિલાઈમાં ગઈ એટલે આ તમને ના બતાવી હતી, તો એ તમને બતાવી દઉં. તો એક આ કુર્તી છે. તો ચાલો હવે નીકળીએ. મમ્મી વાત જોઈ છે, 6:30 વાગી ગયા છે. તો આપણો વારો ત્યાં આવી ગયો હશે, ખબર નહીં. 6:30નું કીધું હતું, તો પછી ચાલો આપણે પૂગી જઈએ ત્યાં. આપણે તો મેળાની તૈયારી થઈ ગઈ છે. તો અત્યારે ગણપતિ બાપાની આરતી ચાલુ છે. તો 7 વાગ્યા છે અત્યારે. Bien, sí.
મમ્મી હાથે હેર કટ કરવા બેઠી. એ જો હા તો હું હેર કટ કરાવીને આવી ગઈ છું અને ચાલો અત્યારે વાગ્યા છે 12:30 અને મને લાગી છે ભૂખ, તો હું આ કપ કેક છે એ ખાઈ લઉં.